अस्सलामुअलैकुम फ्रेंड, केम छो बधा। तो आज આપણે બનાવીશું પાસ્તા સાવ સિમ્પલ, સાવ નોર્મલ ઘરમાં વસ્તુ હોય ને એવી રીતે। તો ચાલો રેસિપી સ્ટાર્ટ કરી નાખીએ। જો વિડીયો ગમે તો લાઈક, સબસ્ક્રાઈબ ને કમેન્ટ કરજો। તો એક કઢાઈ લઈ લેશું, એની અંદર આપણે તેલ એડ કરી દેશું, ત્રણ પાવરા તેલને સાવ સારી રીતે ગરમ કરી લેશું। એની અંદર ઝીણી સમારેલી ડુંગળી એડ કરી દેશું અને લીલા મરચાં, લાલ મરચાં એડ કરી દેશું અને સારી રીતે સાતળી લેશું। ડુંગળીનો કલર ગોલ્ડન પિંક જેવું થઈ જાય ત્યાં સુધી આપણે એને તેલમાં સાતળી લેશું। તો હવે ફાઇનલી આપણો તેલમાં ડુંગળીનો કલર અલગ થઈ ગયો છે, ગોલ્ડન પિંક જેવો। તો એની અંદર આદુ, લસણ, મરચાંની પેસ્ટ એડ કરી દેશું, આખી મોટી ચમચી ફૂલ ભરીને, અને એને અલટ પલટ કરી લેશું થોડી વાર, ને એમને એમ તેલમાં ચડવા પણ દેશું। તો હવે આપણો મસાલો સાવ સારી રીતે પાકી જાય। જેમ જેમ મસાલો પાકતો જશે એમ એની સ્મેલ પણ આદુ લસણની વહી જશે। એની અંદર આપણે રેડ ચીલી સોસ એડ કરી દેશું, ટોમેટા સોસ એડ કરી દેશું, અને ગ્રીન ચીલી સોસ એડ કરી દેશું, અને સોયા સોસ એડ કરી દેશું। અને એની સાથે જ આપણે 2 ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી ધાણા પાવડર, હળદર ચપટીક, અને અડધી ચમચી ગરમ મસાલો, મરી મસાલો અને મીઠું સ્વાદ પ્રમાણે, અને પાસ્તાનો મસાલો એ પણ એની સાથે જ આપણે એડ કરી દેશું। સહેજ પાણી નાખી અને મસાલાને સારી રીતે અલટ પલટ કરી લેશું અને થોડીવાર એમને એમ મસાલાને પાકવા દેશું। જેમ જેમ મસાલો પાકતો જશે એમ એનો કલર પણ અલગ થઈ જશે અને પાણી પણ આપણો ડ્રાય થઈ જશે। તો તમે અત્યારે જોઈ શકો છો કે આ તેલ થોડું થોડું ઉપર આવવા માંડ્યું છે અને મસાલો પણ આપણો સારી રીતે થઈ ગયો છે। તો એની માથે આપણે જે બાફેલા પાસ્તા હતા એ એડ કરી દેશું બધાય, અને એને અલટ પલટ કરી લેશું થોડી વાર એમને એમ, જ્યાં સુધી આપણા પાસ્તા સારી રીતે તેલ મસાલામાં વ્યવસ્થિત ભરી ન જાય સોસમાં ને, એટલી વાર આપણે એને અલટ પલટ કરતા રહીશું। તો હવે ફાઇનલી આપણા પાસ્તા પણ સાવ વ્યવસ્થિત થઈ ગયા છે અને રેડી પણ થઈ ગયા છે। તો હવે આપણે એને પ્લેટમાં પણ લઈ લેશું। તો હવે આપણા પાસ્તા રેડી થઈ ગયા છે। જો રેસિપી ગમે તો લાઈક, સબસ્ક્રાઈબ ને કમેન્ટ કરો। થેન્ક યુ ફ્રેન્ડ।